કલાક પણ આ જ ઉજવણીમાં ભાગ લેવા માટે અને રંગોના અલગ અલગ રંગ દેખાડવા માટે અત્યારે સીધા જ આપણે લઈ જઈ રહ્યા છીએ અમારા સંવાદદાતા પાસે. અમારા સંવાદદાતા ધરા, દીક્ષિતા અને જયંતિ અને સાથે જ ગૌરવભાઈ અમારી સાથે છે. ચારે અત્યારે રંગોના પર્વની ઉજવણી કરતા બહારથી દેખાઈ રહ્યા છે. સૌથી પહેલા ધરાની તસવીરો જોઈને ધરાને જ પૂછવાનું મન થાય. ધરા, પહેલા તો હેપી ધૂળેટી, અને આપના તેવર જોઈને લાગી રહ્યું છે કે આપે આ ઉજવણી કરી દીધી છે. જાણવા માંગીશું ક્યાં છો આપ અને હાલ કેવો માહોલ જોવા મળી રહ્યો છે ધૂળેટીને લઈને? અહીંયા તો ખૂબ બધી મજા થઈ રહી છે. ખાસ કરીને રંગોની ભરમાર એટલે આ ધૂળેટીનો પર્વ, અને રંગોનું આપણા જીવનમાં ખૂબ બધું મહત્વ હોય છે. દરેક રંગનું આપણા જીવનમાં ઘણું બધું મહત્વ હોય છે. રંગો તો છે જ, અહીં પાણી પરથી પણ લોકો કલરથી પણ રમી રહ્યા છે, પાણીથી પણ રમી રહ્યા છે. સાથે સાથે અહીં ઝરણા કંઈક નવું દેખાઈ રહ્યું છે. અહીં ટોમેટો હોલી સેલિબ્રેશન થઈ રહ્યું છે. ટોમેટો એકબીજા પર ફેંકી રહ્યા છે લોકો, અને ખૂબ બધી મજા કરી રહ્યા છે. અહીં એક સાઈડ પૂલ પાર્ટી થઈ રહી છે, બીજી સાઈડ લોકો કલરથી રમી રહ્યા છે. તો કેસુડાના રંગોથી, ઓર્ગેનિક કલરથી પણ લોકો અહીં હોલી સેલિબ્રેટ કરી રહ્યા છે. તો સાથે ટોમેટો ફેસ્ટિવલનું પણ ખાસ અહીં આયોજન કરવામાં આવ્યું છે. પરિવાર સાથે, મિત્રો સાથે લોકો અહીં એકબીજા પર ટોમેટો ફેંકીને તો રંગોના પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે. સહયોગી દીક્ષિતા પણ અમારી સાથે છે. દીક્ષિતા, જાણવા માંગીશું કેવો માહોલ છે હાલ રંગોના પર્વનો ત્યાં? બિલકુલ જે જાણા, હું આપને એ દ્રશ્યો બતાવીશ કે અત્યારે આપણે ધૂળેટી લોકો ઓર્ગેનિક કલરથી રમી રહ્યા હોય છે, પણ પરંપરાગત રીતે જે ગામડાઓમાં લોકો કાદવ કિચડમાં હોળી રમતા હતા એ પ્રકારનું આયોજન અહીંયા આ લોકો માટે કરવામાં આવ્યું છે. આપ જેવું દ્રશ્ય હું આપને બતાવીશ કે મિત્રો સાથે એટલી મજા કરી રહ્યા છે. પરિવારના લોકો પણ અહીંયા આવ્યા છે. સાથે સાથે આ જે ક્લબ છે તેના તરફથી અલગ અલગ આયોજન આ લોકો ખૂબ જ સુંદર રીતે ધૂળેટીનો તહેવાર મનાવી શકે તે માટે કરવામાં આવ્યું છે. એક બાજુ ડીજેના તાલ સાથે, તો બીજી તરફ લોકો છે કે જે ઢોલના તાલ સાથે પણ આ જે ધૂળેટીનો પર્વ છે તે મનાવી શકે તેના માટે થઈને આયોજન છે. એક તરફ ટેન્કરો મંગાવવામાં આવ્યા છે કે જેથી કરીને તે લોકો કલરથી રમીને ધરાઈ ગયા હોય તો તે લોકો પાણી સાથે આજના ધૂળેટીની મસ્તી માણી શકે તેવું અહીંયા આયોજન ખૂબ જ સુંદર કરવામાં આવ્યું છે. કેટલાક બધા લોકો છે અમારી સાથે જોડાયા છે અને તેમની સાથે વાતચીત કરીશું. ક્યાંથી આવે? સુરેન્દ્રનગરથી. પર્ટિક્યુલર અમદાવાદમાં હોળી રમવા માટે? હા. કેટલી મજા આવી રહી? બહુ મજા આવે છે. હોળી કલરથી રમી લીધી, અહીંયા રેન ડાન્સનું આયોજન છે, કેવું લાગ્યું અને કેટલું એન્જોય કર્યું? સારું. હમણાં ઇલેક્ટ્રિસિટી નથી એટલે ટેન્કર બધા આવ્યા પણ મજા કરી છે. ઘણી બધી મજા કરી રહ્યા છે. આપ જુઓ અહીંયા લોકોના ચહેરા ઓળખવા મુશ્કેલ બની રહ્યા છે. ચહેરા આજે કોઈના દેખાશે નહીં. એક્ઝેક્ટલી, વી આર સો એક્સાઇટેડ. અલગ અલગ રીતે જે અહીંયા આયોજન કર્યું છે. આપણે પહેલા આ રીતે હોળી રમતા હતા, કાદવ કિચડમાં રમ્યું? યસ ઓફ કોર્સ, અમે રમ્યા છીએ. બહુ જ મજા આવી રહી છે. પરિવાર સાથે અને ફ્રેન્ડ સાથે હોળી રમી, એમાં કેટલી મજા? ફ્રેન્ડ સાથે બહુ મજા આવી. કેમ ફ્રેન્ડ સાથે? યસ, ફ્રેન્ડ સાથે. પરિવાર સાથે, ઘણા લોકો સાથે હોળી રમી રહ્યા છે. અહીંયા આપ જુઓ, આ બધા જ ચહેરા અહીંયા ઓળખાતા નથી અને લોકો ટોટલી કાદવ કિચડવાળા થયા છે. કેટલી મજા કરી? बहुत 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 मजा आ रही है. आपका मुंह बोल रहा है कि बहुत मजा आ रही है. हाँ, बहुत मजा आ रही है. कितना एंजॉय किया? बहुत मजा किया है, बहुत. कहाँ से आए हो आप? अहमदाबाद से हूँ. आप कहाँ? अमरेली. हाँ. અહીંયા હોળી ધૂળેટી કરવા માટે होली के लिए, हाँ, होली के लिए आया है. અચ્છા, મિત્રો સાથે? हाँ, दोस्तों के साथ. અહીંયા અલગ અલગ જે આયોજન કર્યું છે તો કેટલા વાગ્યા સુધી અહીંયા રોકાવાના છે? અમે 3 થી 4 વાગ્યા સુધી રોકાવાના છીએ, પછી 6 વાગે બેસી જશું ઘરે જવા. હવે ટ્રેન્ડ બદલાઈ ગયો છે. લોકો જૂના કપડાં પહેરીને હોળી રમતા હતા, અત્યારે લોકો ટીપ ટોપ નવા કપડાં સાથે હોળી રમે છે. મને બહુ જ મજા આવે છે. અત્યારે તો હાલમાં હું નાગપુરથી આવી છું અહીંયા રમવા ફ્રેન્ડ સાથે. નાગપુરની ને અમદાવાદની હોળીમાં શું ફરક? બહુ દૂર. નાગપુરની હોળીમાં એટલું બધું મોસ્ટ હોય ને, હોળીમાં મજા આવે છે. જે ગુજરાતની હોળી છે એમાં કોઈ ડાઉટ નથી. ગુજરાતની હોળીમાં જે મજા છે એ મજા નથી, હું સાચું કહું છું. અને એમાં મોસ્ટ અમદાવાદની. લોકોને અલગ અલગ મજા કરાવી રહ્યા છે અહીંયા અને ખૂબ જ મજા આવી રહી છે. અને આપ જુઓ કે ઓર્ગેનિક કલરની સાથે કાદવ કિચડમાં આ હોળી કરી રહ્યા છે લોકો. એમને પૂછીશું બહુ જ મજા આવી છે. અતિ આનંદ થાય છે. આવો આનંદ ક્યારેય નથી લીધો અમે.
અમને બી મજા આવશે. પર્ટિક્યુલર આ એક આયોજન બહુ સરસ કરવામાં આવ્યું છે. ગામડાઓમાં પહેલા આવું કરતા હતા કે દોસ્તોને ઊંચા કરીને લઈ જવાના અને પછી કાદવમાં ફેંકી દેવાના. જૂની ઓલી હોળીની યાદ કરાવી દીધી. પ્રાચીન સંસ્કૃતિ જૂની પરંપરા છે એ બધી હવે પાછી આવી રહી છે. હા, પાછી કાદવમાં જવાનું, ત્યાં જઈને પાછું નાહવાનું, અને આ કલરમાં મજા નથી ને એટલી કાદવમાં મજા આવે છે. અહીંયા અલગ અલગ આયોજન છે. ટેન્કરમાં પાણી તમારા માટે મંગાવવામાં આવ્યું છે, રેન ડાન્સ છે, રંગોથી છે, અને એક આ ત્રીજું છે. સૌથી વધારે મજા ક્યાં કરી? સૌથી વધારે કાદવમાં. ફર્સ્ટ પ્રાયોરિટી કાદવને જાય છે. અહીંયા જે કાદવ કિચડમાં લોકોએ મજા કરી છે, ઝરણા, એ લોકોને ખૂબ મજા આવી રહી છે. અને હજી પણ આ જે મજા છે તેમાં વધારો થઈ રહ્યો છે, કારણ કે આ આયોજન જે કરવામાં આવ્યું છે, અલગ અલગ જે ડાન્સરો છે તેમને બોલાવવામાં આવ્યા છે. ડીજેના તાલ છે, ઢોલ નગારાના તાલ સાથે જેને હોળી રમવી હોય એ લોકોને પણ હોળી રમવા માટેનું ખૂબ જ સુંદર આયોજન છે. નાના બાળકો પણ અહીંયા મસ્તીમાં મસ્ત થયેલા જોવા મળી રહ્યા છે. અને આપ જુઓ, પાગલપંતીની હદ એ લોકોની જોવા મળી રહી છે કે અમારે ધૂળેટીનો આ તહેવાર છે અને ફૂલ એન્જોય કરી જ લેવો છે. અહીંયા કેટલી છોકરીઓ અમારી સાથે જોડાઈ ગઈ છે. કેટલી મજા આવી રહી છે ડાન્સ કરવાની? બહુ જ મજા આવે છે. આમ તો આપણે સ્કિનનું બહુ ધ્યાન રાખતા હોઈએ છીએ, પણ આજે આપણે કલરથી ફૂલ ઓન રમી રહ્યા છે. હા, બહુ જ મજા આવી રહી છે આજે. એટલે સ્કીનથી કંઈ પડી જ નહીં. તડકો નથી લાગતો? લાગે છે પણ બહુ મજા આવે છે. આમ તો જે છોકરીઓ હોય છે કે કઈ અસર જ નથી. તડકાની તો કઈ અસર જ નથી. આમ તો છોકરીઓ હોય છે કે પોતાની સ્કિનની બહુ જ ધ્યાન રાખતી હોય છે, પણ આજના દિવસે ના તમને તડકો નડે છે, ના કલરથી જે લોકો રમી રહ્યા છે એ લોકોને કલરની પણ કોઈ અસર નથી થતી. બસ તે લોકોને મન માણીને આ ધૂળેટી છે, તેનો પર્વ છે, તે પૂરેપૂરો રીતે એન્જોય કરી લેવો છે. ઝરણા? બિલકુલ દીક્ષિતા, તો લોકો આ પર્વને ખૂબ